પ્રેઝ ધ લોર્ડ. રૂથ એક બિન યહૂદી મોઆબી સ્ત્રી હોવા છતાં રૂથ પોતાની સાસુ નાઓમી પ્રત્યેની તેની વફાદારીમાં એ અડગ રહે છે. અને રૂથ 1 અને 16 રૂથ જણાવે છે, તમારા લોકો તે મારા લોકો ને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર. આમ રૂથનો જીવંત ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ ત્યાં દ્રશ્યમાન થાય છે. અને આ બાબત એકમાત્ર ઈશ્વરની કૃપા દ્વારા જ એ શક્ય બને છે. ખ્રિસ્તના આગમન પહેલા ઈશ્વરે રૂથ જેવા બિન યહૂદીઓને પોતાની તરફ આકર્ષિત કર્યા અને આજે પણ ઈશ્વર સુવાર્તા દ્વારા અપરાધો અને પાપમાં મોયેલાઓને જીવંત કરવાનું કાર્ય આજે પણ એ ચાલુ રાખે છે. આજે આપણે પ્રાર્થના કરીએ કે ખ્રિસ્તની સુવાર્તા લોકોને ખ્રિસ્તમાં બદલાણ પમાડી નવું જીવન આપે. ગોડ બ્લેસ યુ.